એક અને જૂથમાં બાળકો એક ગાય હોય તો ગાય, ઘણી ગાય હોય તો ધણ થાય. એ રીતે વિદ્યાર્થીનું ઈકરા આવીને લખશે. એક હોય તો વિદ્યાર્થી અને જૂથમાં હોય તો વર્ગ. એ જ રીતે મોતીનું લખશે અસદ. એક હોય તો મોતી અને જૂથમાં હોય તો માળા. હવે પતંગનું હસનેલ લખશે. એક હોય તો પતંગ અને જૂથમાં હોય તો કોળી. હવે પોટલુંનું નેમત લખશે. એક હોય તો કપડું, જૂથમાં હોય તો પટલું. હવે સૈનિકનું નાયરા લખશે. એક હોય તો સૈનિક અને જૂથમાં હોય તો લક્ષ. હવે કાફલોનું લખશે ઈકરા. એક હોય તો વહાણ અને જૂથમાં હોય તો કાફલો. ઓકે, થેન્ક યુ, શાબાશ.